નડિયાદ પશ્ચિમ વિસ્તારના મિશન રોડ પરના એલિમ ચર્ચ પાસેથી એક વૃદ્ધ પસાર થતા હતા ત્યારે પોલીસના સ્વાંગમાં બાઇક પર આવેલા બે ગઠિયાઓએ વૃદ્ધને ગભરાવી હાલ લૂંટફાટના બનાવ બને છે અને મારામારી થાય છે તેમ જણાવી વૃદ્ધે પહેરેલ 1.5 તોલાની સોનાની વીંટી તેમજ ઘડિયાળ ઉતરાવી એક પોટલીમાં બંધાવી બંને ગઠિયા પોટલી તફડાવી બાઇક પર ફરાર થઈ જતા શહેરમાં સનસનાટી મચી જવા પામી છે। નડિયાદ મિશન રોડ પર એલિમ ચર્ચ પાછળના સોરોન પાર્કમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી જશવંતભાઈ મગનભાઈ ક્રિશ્ચન આજે સવારના 11:15 વાગ્યાના સુમારે એક્ટિવા લઈ રામ તલાવડી સ્થિત મિત્રના ઘરે આયોજિત લગ્ન સમારોહમાં જવા નીકળ્યા હતા। તેઓ એક્ટિવા લઈ એલિમ ચર્ચ પાસે ઊભા હતા ત્યારે એક બાઇક પર બે હિન્દુ ભાષી યુવકો તેઓની પાસે આવ્યા હતા। ત્યારબાદ આ પૈકી એકે હિન્દી ભાષામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો હોવાની જશવંતભાઈને ઓળખાણ આપી તેમને ઊભા રાખ્યા હતા। બાદમાં તેઓએ હાલમાં લૂંટફાટના બનાવો બને છે અને અહીંયા મારામારી પણ થયેલી છે અને સોનાના દાગીના પહેરી કેમ ફરો છો તેમ બંનેએ વૃદ્ધને કહી તેઓના દાગીના ઉતરાવી રૂમાલની પોટલીમાં મૂકી દેવાનું જણાવ્યું હતું। આ સમયે દાગીના પહેરી ત્યાંથી પસાર થતા એક શખ્સ પાસે પણ આ બંને હિન્દી ભાષી યુવકો દાગીના ઉતરાવીને રૂમાલની પોટલીમાં બંધાવી દીધા હતા, જેથી વિશ્વાસમાં આવી ગયેલ જશવંતભાઈએ પણ પહેરેલ સોનાની લકી, સોનાની ચેન, સોનાની વીંટી તથા ઘડિયાળ ઉતારી પોતાના પાસેના રૂમાલમાં બાંધીને પોટલી બાંધી દીધી હતી। બાદમાં બંને હિન્દી ભાષી યુવકોએ પોટલી જોવા માંગી હતી। તે દરમિયાન બંને યુવકોએ પોટલીમાંના સોનાની લકી, 1.5 તોલા સોનાની ચેન, 1.25 તોલા તેમજ સોનાની વીંટી 1/2 તોલાની મળી કુલ 65,000ના દાગીના સફળતાપૂર્વક તફડાવી લીધા। પછી માત્ર ઘડિયાળવાળી પોટલી ગઠિયાએ વૃદ્ધને આપી એક્ટિવામાં મૂકી દેવાનું જણાવતા વૃદ્ધે પોટલી એક્ટિવાની ડેકીમાં મૂકી હતી। દરમિયાન બંને ગઠિયાએ જશવંતભાઈ પાસેથી તફડાવેલ સોનાના દાગીનાની પોટલી લઈ બાઇક પર રફુચક્કર થઈ ગયા હતા। બાદમાં વૃદ્ધે થોડી ક્ષણ પછી એક્ટિવાની ડિક્કીમાં પોટલી તપાસતા સોનાના દાગીના ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી બંને ગઠિયા પોતાને છેતરી ગયા હોવાનું લાગતા વૃદ્ધ જશવંતભાઈ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે દોડી જઈ પોલીસને આ સમગ્ર મામલે જાણ કરી હતી, જેના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી। દરમિયાન નડિયાદ પશ્ચિમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પછી મારી જોડે થોડી વાત કરી અને મેં તો શું થયું એટલે કે અહીં ગાડી ઝઘડો થયેલો ખબર છે ન્યૂ યર પર કે આપણે છેલ્લી રાત એટલે પછી એટલામાં એક બીજો જણો વ્હાઇટ ટી શર્ટ પહેરેલો એટલે એણે ઊભો રાખ્યો એને ચાલો એક સાઈડ આ જાવ ને એની જોડે બધું બરાબર એને એ બરાબર પછી એણે આઈ કાર્ડ માંગ્યું એની જોડે પેલા ગાડીના આઈ કાર્ડ બાઇક પર ઊભા આઈ કાર્ડ બતાવ્યું એના જ માણસ હા એ તો એનો જ હોય એનો જ પછી મને કહ્યું મને કે તમે અત્યારે બધું પહેરીને કેમ નીકળ્યા? મેં તો હું સાદીમાં જાઉં લગ્નમાં જાઉં એટલે મારે હું જાઉં છું। હિન્દીમાં બોલતા હતા બધું? એ હિન્દીમાં પછી પેલા જોડે બધું કરાવડાવ્યું એને ચેન નહીં પહેરેલી ને એટલે એણે બધું ચેન એનો રૂમાલ માગ્યો છેલ્લે રૂમાલ માગ્યો। તમારે શું શું હતું? મારી ચેન, વીંટી, એક આ ચાંદીની વીંટી હતી આ એણે લીધી, પૈસા લીધા અને લકી। પૈસા કેટલા હતા? પૈસા તો જે આમ છે 4-5 હજાર રૂપિયા। 4-5 હજાર ના સોનાની ચેન લકીને વીંટીને કેટલા રૂપિયા થાય? 1.5 લાખ જેવું થાય, 1.5 થી 2 લાખ। સોનાની વીંટીઓ બી લઈ ગયા? હા સાંભળો, હા એટલે વીંટી કઢાવી, બરાબર બધું કઢાવ્યું। હા પછી એણે રૂમાલથી પહેલું એનું રૂમાલથી બાંધીને એના એટલે એનો જે માણસ હતો એનું હા એને આલી દીધું। પછી મારું બાંધ્યું હાલો કે હાલ તમે જાઓ બરાબર અને તમારી ડીકીમાં મૂકી દો। તમારે શું હતું? એક્ટિવા ને એ લોકો જોડે બાઇક, એ બાઇક પર જ ઉભો રહ્યો, નીચે નહીં ઉતર્યો। એ 2 જણા હતા? હા એ વેલો ઉભો રહ્યો બીજો, હા એટલે હું ડીકીમાં મૂકવા ગયો પાછળ। ટોટલ 3 જણા હતા કે 2 જણા? 2 જ જણ। એક ઉતર્યો? હા
ને એની જોડે પાછો એક પેલો તો વાત કર્યો. ઉતરેલો બાઇક પર ઊભો જ રહેલો already. ને તમને ઉભા પેલો, રહ્યો. હા અને હું મૂકવા ગયો પાછો મૂકવા ગયો એટલે અને એણે સ્પીડમાં બાઇક પેલો બેસી ગયો પાછળ. તો એ શું કહેતા તમને કોણ છે શું છે એવું કંઈ કીધું તમને? હા એને પેલું આઈ કાર્ડ બતાવ્યું મને. શાનું આઈ તમે કાર્ડ? છે ને અહીંયા જુઓ પહેલા નંબર શાનું આઈ કાર્ડ બતાવ્યું? ક્રાઇમ બ્રાન્ચનું. એટલે પોલીસનું? હા હું પોલીસમાં છું એવું કહેતા? હા પછી? અને એ ટાઈમે કે કોઈ ચેકિંગની ગાડી જતી હતી કે જો કે આ ગાડી જાય છે ને ચેકિંગ ચાલે છે ત્યારે. એવું કહેતા ને? હા એટલે નકલી પોલીસ બનીને ટૂંકમાં તમને દૂધ થઈ હા ગયું. હા બસ